અરે હાલ પગ બાજુ જશ અઠવાડિયે ચાલુ રાખ્યું બંધ થવા નોમ જ લેતું નહીં. એટલે મારી હું ડોસી નવરી હતી ધોતે ધો કરો મારો એટલે કડવી મત પાછી હેન જતી રહી. શું કરવાનું મારે તો અને સરપંચ મરતોય નહીં. ભૂકા લાકડા જાય રહ્યો ટોટારીઓ ક્યાં રોડ બનાવ્યા છો રોડ એટલે હું રોડ બનાવે મહિના તો જોવા આવે નહીં મારું ઘર તો રોડ ની શું હા રસ્તો કે નહીં રસ્તો પાણી ભરાઈ ગયું પાણી આખા રસ્તામાં તો ટોટાલના ઘેર જવું જ પડશે. બધા વાયદા આલા બધા ખોટા પડાય ટોટારે તો. હલો અયા સાહેબ તો ફોન કરતા ઉભા હતા. ઓય એટલે કોમમાં એવું હતું કે પેલો તમારો કાગળ નતો આવ્યો. ઓય એટલે એમાં ભાઈ છે એનું ઘર પાસ કરી દેવાનું. અરે 2-5 હજાર આવી ગયા એમાં તો એવું કયો ક્યાં અઠવાડિયા થઈ જાય ફાઈનલ ને. હા કશો વાંધો નહીં હો. પૈસાની ચિંતા કરશો જ નહીં કે? હા એ તો કશો વાંધો નહીં. એ હા શું કીધું સાહેબ? ઉભા સરપંચ એટલે બોલતો ના તો બોલાય નહીં. કેમ? અલ્યા સાહેબોને આવું તો પૈસા ચિંતા કરશે ને પણ બધું લઈ જાય એ તો એવું પોવત તારા એ તો ખાલી 2-5 જાય પટાવાના હોય વન તો સરપંચ તમારી રીતે કરજો હું તમને પૈસા આલે બરોબર. જુઓ ઘર તમારું થઈ જા બરોબર પણ ખબર એમાં ભાગ થાય આપણો બહુ ખર્ચો કર્યો સરપંચ બનવા. ના ના તમારા પર વિશ્વાસ હોય તમે ખર્ચો બહુ કર્યો હું આલો તો ના પાડું ભાગ. જોયા સરપંચ અમે જોયો ખર્ચો તમે જો કર્યો. પૂછો આ તો પેલા ગોટા પાડ્યા ગોટા એ જોશી બોલે ઘેર ભરી લે તો બોલો હું બધું પાડીશ હો થેલી ભરી લઈ જતા સબલું કિલો લોટમાં તો ગોટા આરે કગે તો અને હું પરસો પાણી ગોટા હું બનાવતો તો મને ખબર તાણા એટલે ખર્ચો કાઢો નહીં આવે આ સરપંચ એટલે આ તો આમ બોલાય ના એમાં ઘર પાછી હોય એટલે ઓ તારી જો કે 4 વટના માલિકના ઘર થાય અને પેલો 9-8 વટવાળો હજુ તો રોડે પડા નહીં કે નહીં સાપરું માં મારા ધાબાવાળું ઘરે નહીં પડાય તમે એટલા પછી કોઈ તમારે જાવ વાતી સરપંચ નહીં બન્યો આવા ગામે વોટ આલે ઓ તારી જો કે સરપંચ આય એટલે બહાર આવી ગયો હા એ તો પેલી વખત કહેતા હતા સરપંચ મોરી આયા તારા તો તારા વાટમાં ભઈ નાખ્યો તને 2-3 દારૂ ખીલે મળશી અલે હેડ પે તું હેડ મારા 3 દાડા થી ભૂસ્યો હું ચીટુબા સરપંચ આગે વાહન ધોવા ના આવી રહ્યા તો ઘેરથી ધોઈ વાહન અલા મારા કોને અગલી વખત કીધું હોય એટલે કરું જ પડે સરપંચ આવ્યું ના કરું પડે. ઓ તારી જો તમે ચીટુભાઈ કાલ ઉઠી ગઈ તો કામ કરે સરપંચ એ સરપંચ કામ કરે ના આવે તમારા ઘર પાસ તો પાસ કરી આલે એવું કરી આલી આ તો કરું જ પડે ને ભગવાન જો કોઈ દૂરે ના કર્યાવાનું હોય આ તો મફત વધારે છું અલ્યા રોજ દારૂ કર 2 વખત આઈને દારૂ ખીલી લઈ જતો તો ઓ તારી એટલે આખા ગામમાં દારૂ હું સપ્લાય કરતો તો બધા ઘેર બોલવા જતો તારા સરપંચ માં આવ્યા તમે હવે દારૂ પીને હેડવા કરી દારૂ તો સોનું માનું હારું તા જોતા તમે કોકા માં બેટો આ તો એ જાતને હું સમજો છે જો કઈને પણ તો સરપંચ બનાવી દીધો આ નાથી કે સરપંચ હું બનાવીને કરી લઉં બસ નું પાવર કરી પણ તાયો અને તમારે ઘર થઈ જા પૈસા બા આલજો બા હજુ તો ના ભાઈ સરપંચ તમારા માંડો જુઓ એટલે કિરણજી કીધું કે મને બાઇકમાં બેહાડતા છો હું પલડું ના પાડી દી કે ના મારે ઘેર નહીં જવાનું મારે પીડવા જ જવાનું અને અસ્કરી એને ઘેર છે પણ એવાને વારો પડશે તું નહીં કહેવત કે મેં પછી ગાળો એ જ થવાનું હો આ તલાટી એ ભાઈ ના પાડી દીધી મને તો કે સરપંચને બોલાલા તો જ સર કહી રહ્યાલું એટલે સહી પર સરપંચને તો જરૂર હ સહી કરવા આમ તો આ સરપંચને શિકાર ચોર હોય ને એ જ ખબર પડતી અરે પેનાના ઘેરા જઈએ તો જઈએ કયો હવે તમારે જરૂર પડી હે અરે આખા ગામના મારી જરૂર પડે તમારા પર મૌ નવઈની વાત છે પણ એવું નહીં એક પેલા આવકના દાખલા માટે તમારે જરૂર હોય ઈ તો મારી ના જરૂર હોય તો તલાટીની જરૂર તો ભાઈ સહી તેમ નહીં કરી આલતો કે સરપંચને બોલાવતા આવું તો જ હું કરી આલું એટલે ખાલી તમે 2 રૂપિયા આવ્યા હોત ને તો થઈ જો તેમ ઓહો ઈ જીવ 200 રૂપિયા આલવાના હોય હવે શંભુજી અમો શું ખબર કે આપણા ગામને બધા મફતમાં દાખલા કઢાવતા હતા હવે બહી આલવા પછી પણ નહીં આ દાડા સુધી તો કોઈ દાડો 200 રૂપિયા આલવાના છે નહીં અને હવે જીવ નાખ્યા એટલે હવે ખર્ચો કરી હું આવે એટલે મારે થોડું લેવું પડે કે પાછું ઓહો એમાં તમારે જાનો ખર્ચો વળી
એ તો ખર્ચો તો કરવો જ પડે ને સરપંચ ભરવું તો બધું ખર્ચો કરવો પડે. એટલે તમારે હવે કાગળ કરવા હોય ને તો ખર્ચો કરવો પડશે એમને કોઈ નહીં થાય. સરપંચ આ નિહારું હો નહીં આવે એટલે તમે નહીં આવું. તાન પૈસા ના હોય ભાઈ મારા છોકરા પછી પાછા ખર્ચો નીકળવાનો. એટલે તારા છોકરા ખર્ચો કરે તારા બોલે કે મારો કોઈ ફાયદો ખરો? હું તો પૈસો 200 રૂપિયા નહીં આલવાનો. અરે તમે ઘટાડો છો ખબર પડે તમે દાખલો નીકળો હો. હારું હારું કઢાઈશું અમે. આ જો દાખલો કઢાવ. એટલે દાખલો પોલું કાગળ કોઈ નહીં કાઢી લો. હારું હારું એ હું એ જોઉં છું. આ તાર જો કોમના સરપંચ વગર કેટલા મેળ આવે હો. અમે સરપંચ તો કોઈ આવા નતા ધાર્યા. હા કેટલું લાવવું પડશે હવે? લાવવું પડશે જો પોચવાની રહી ને હજુ 10 હોટી લાવવી પડશે. 10 લાવવી પડશે હે? અને 2 કિલો જેવી છીલ્લીઓ લાવવી પડશે. બધું લાવ્યો કારીગર પણ ફટાફટ તૈયાર કરી દો. તમે કે મે આવે છે. એ તો આવે વાત સાચી છે પણ મેના કારીગરો રજા પર પાળી છે ને. ઓ સરપંચ આવો આવો. હા હા હું બીજું કહેતો હતો મારા પાસે પૈસા જોઉં છે 30,000 રૂપિયા આલજો. આ પણ આ છેલ્લો હપ્તો આ સરપંચ પાસ કરો એના કરી ફટ દઈને તમને આપી દઉં. જો હપ્તાનું એ બધું માર મહિના આવે મારે પેલા કારીગરોને પૈસા આલવા જોવી કે ના જોવી? બરાબર. જો આ કારીગરો ના તો મારે ખુદ કરવું પડે. લ્યો હા સરપંચ આવો. જબર ડાબુ લીધું હો ડબલ લીધું હો. તમારા પરતાપે લીધું છે. અરે એમાં આમાં શું પ્રતાપ? તાણે હવે કઈ આવશે? આયા કે હવે ક્યાં આવીએ પા? અલ્યા હપ્તો કઈ આવશે? હવે પુંજાજી અમારે કેવું હોય ખબર હે. કે જે જૂનો સરપંચ હતો ને એને બધું કહી નાખ્યું બરોબર. હવે આવી એમને ના થાય. તાણે પૈસા થોડા નાખવા પણ એમને ના થાય. હવે સરપંચ સદા પૈસા હોય ભલા જ બી. અલ્યા વોટ લેવા તાર તો મને આલજો હો. મને આલજો પેલા ના આલો. હું તમારે બધું કામ કર્યું. એટલે કામ તો કરવાનું તો ના પાડી કામ તો કરી આવવાનું જ છે કે. પણ આ છેલ્લો હપ્તો નાખી દો. હવે એ તો મારા હાથમાં થોડું પેલા સાહેબો અટકાય કે પૈસા આવે તો મેળ આવે. આવું તો ના હોય સરપંચ, આવું તો ના હોય. તમે તે દાડો ઓમ નતા આયા તાર ઓમ પગ ખૂંદતા હતા કે તમારે જે જરૂર પડે એ મને ફોન કરજો. હું ફટ દઈને ફોન ભેગું કામ કરી દઉં. અત્યારે મારે પેલી ભ્યા મરી ગઈ. લેડો છતાં હોડો. ગુંજાજી તમે હવે વાધા બરોબર અને તમારે એક વાતથી કોઈ હું સરપંચ નહીં બન્યો એટલે આ તો પાવરમાં બોલજો નહીં. અરે એક વોટ તો 1 લાખનું કહેવાય. એટલે લાખનું કહેવાય ક્યારે આવું તું કોને કીધું તું? ઓહ તારી ઉભરો આવી ગયો એમ ને. અલ્યા ભાઈ કુકરમાં મેકો ને દાળ તો ભાઈ ઉભો તો આપવાનો. હાડો બધું જવા દો. આટલું છેલ્લો હપ્તો પાસ કરી દે. એમ ના રે પૈસા આલજો તો થાય ને હપ્તો બપ્તો કોઈ નહીં આવે. કેટલા પૈસા ભરવા પડશે? કેટલો હપ્તો બાકી રહે? 60 નો બાકી રહે ને? 60% નહીં. તો 20 તો હાલવા જ પછી. ઓહો બધા કારીગરો હું આલ્યું. એ હવે તમારે જોવાનું ચાલી લેવા જોઈ આવ્યો. શું કીધું? હા હાલો ગમે તે કઈ કોક ભરશે. હવે ભરવા જ પડશે કે મારા કારીગરોને આલવા પડશે પારા. એ બધું તમારે જોવાનું. બીજું સરપંચ અમારા ગામના તમારા ગામ નહીં તાણે નવા એ આ નવા એ કે 20,000 રૂપિયા આલવા પડશે. સમજાજી તો તમારા ગામની વાત થતી એટલે મારું વચ્ચે ના બોલાય પણ ખરેખર અમારા ગામમાં હોય ને તો આવું મેં ઘણી વાર ના ચાલ્યું. હવે કોક કરવું પડશે હમણા માટે તાણા. અમારા ગામમાં જે સરપંચ છે ને હા. એ આમ અમે એમ કહીએ કે આ બાદ જો એટલે એ બાદ જાય પોપટ જો. પણ આ તો સરપંચ તો આઈને તો કેટલો ઉભરો કરી દીધો પાહો. એટલે તમારા ગામવાળામાં કોઈ હ નહીં એટલે હવે આના માટે કોક કરવું પડશે. કરવું પડે. એટલે અમે તો એક વખત એવું કરી દઉં ને તારના પોપટ જેવા થઈ જાય એટલે તમારે આ બધું એવું કરવું પડે. શું કર્યું તું? અરજી કરવી પડે. બધા ભેગો થઈ બધા ભેગો થઈ ગામવાળા બધા ભેગો થઈ અને ગામની સહીઓ લઈ અને અરજી કરી દે સરપંચના વિરુદ્ધમાં. એ તો હવે જ કરવું તાર. મારા નોમ ના લેતા પાછા. ના ના તમારું નામ ના લેતો હોય ને મારા ગામમાં કોમ નહીં મળે. આટલું હોય ગાંધીજી તમે એમ કહેતા કે સરપંચ હારા એટલે હું હારા આ તો યોન પર હાથ ઉપડી જો મારો. અરે ગંગુજી આવી ભૂલ ના કરતા. હું ભૂલ ના કરે કેમ ના કરું? એવું બધું માટલામાં કરો છો પર કરું છું ને સરપંચ એવું કર્યું હોત તો પછી શું કરું? શું કર્યું સરપંચ કરી? એટલે મારા છોકરાને આવકનો દાખલો જોતો હતો એમાં સહી કરવા કીધું તો ના વાત લ્યો
એટલે એમાં સરપંચની તો જરૂર તલાટીની જરૂર હોય આ તલાટી વાળા જેવી કે સરપંચને બોલાવી લાવો આ સરપંચની શું જરૂર હતી કન આવું પણ બોલા દઉં કે ના નહીં ના જો સરપંચ કદી તો આ બંકો હારો લ્યો ગમે ત્યારે કીએ ને એ તરત હાજર હોય અલ્યા કીધું ખરા 24 કલાક હાજર જે કોણ હોય એટલે માં કહી જ દેવાનું તાન થઈ જ જાય ગમે તો કોણ હોય ને તો ફટ દઈને આવી ના ના એ તો કોમ કરી આપણે ખોટું હવે બધા સરપંચનું કહો ને તમે હા હું ધાબા પર ચડી ગયો હતો બરાબર હા. અને થઈ નીકળ્યા ને સરપંચ તે હું એમને બોલાયા તો મારે એક હપ્તાનું શું કર્યું એ કે પૈસા પૈસા પૈસો સિવાય કોઈ ભાતા જ નહીં અલ્યા તમારે કી ખબર નહીં પેલો અળકાઈ કૂતરું ડૂચા ભરવા ના જતું હોય હા. એ તો આ સરપંચને પૈસાનો ભૂસ્યો હ. બધા પૈસા આવે એમાં ડૂચા ભરું પિંજાજી, પિંજાજી, આપણે જે કામ કરાવવાનું ને તો પૈસા થોડા ઘણા આલવા પડી એટલે પૈસા સના આલવાનું હોય વાત કરું એમને મોટા જાય ભલાદમી એટલે પિંજાજી, આમાં પણ ના જાતકી પર સરપંચની તારકો તમે થોડું હિંગના ખોળું બોલો છો અરે એને હિત નહીં રે સરપંચી હું અફળો સરપંચના હિત જ રહ્યા ગુલામ હું અફળો એટલું બા તમે બોલો કોને બોલાવી ગુલામ જ છો એટલે મારી હગી આંખે જોયું બી શું જોયું એ સરપંચના ઘેર જો તો મારું પેલો રોડ પાસ કરવાનું હા. ત્યારે તારે હતા ઈ કન ઓહ ઘર પાસ કરે એનો ઘર પાસ થઈ ગયું એટલે ઓળખ બોલી સરપંચના ઓળખ બોલી રહ્યા પછી ચોહી નામ લોય પછી મત કોઈ ગઈ એમ બાજુ પક્ષ ક્યાંથી કર સંભુજી મારા ઘર પાસ થયું કરો તમારે ઓર્યું છું તો ના પાડું કો તમારે જે કોમ હું ઈકલ કરવા આવ્યો બસ મારું વાળું છો ને હોવા તો નહીં તો બધાય તમારે વાળું રહો ને ભાઈ હા હા પિંજાજી જો. તમારું વાળું મારા એકલા કોઈ ડબલી વાગવાની નહીં બરાબર હા. શાસ્ત્ર સરકાર તમારે આલવો પડશે હા, વાત બોલો એક કહો. અરજી કરીએ બધા ભેગા થઈ એટલે પિંજાજી ના કરે કેમ ના કરાય અરજી કરે ને સરપંચ આવે અરજી કરે એવું આટલા રૂપિયા માંગે તો અહીં લાઈ આવવાના ભલાદમી એટલે ના આપણે કરો કે અરજી મુજે ના પાડે એટલે દોઢું બોલશે હજુ કહું એ દોઢું બોલશે હડો બધા મળીને જઈએ હડો પેલા સૈયદ ત્યાં ઓવાની હા લઈ પેલી ઇંગ્લિશ લેવ લાવી નવાઈ જ નહીં એટલે તો ના પાડી સહી કરી દી પહેલી મારી બસ હડો હડો કા મામલતદારમાં હટજો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા